નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CV24। અમદાવાદ શહેરમાં સતત વધતી વાહનોની સંખ્યા અને ટ્રાફિક જામની સમસ્યા વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરમાં આડેધડ થતા પાર્કિંગ ઉપર લગામ લગાવવા માટે અને નાગરિકોને સરળતા રહે તે માટે એએમસીએ પોતાનું નવું સ્માર્ટ પાર્કિંગ મોડેલ લોન્ચ કર્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે। શહેરમાં આડેધડ થતા પાર્કિંગ ઉપર લગામ લગાવવા અને નાગરિકોને સરળતા રહે તે માટે એએમસીએ પોતાનું નવું સ્માર્ટ પાર્કિંગ મોડેલ લોન્ચ કર્યું છે। આ નવા આયોજન અંતર્ગત એએમસીએ શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા પોતાના 102 ખુલ્લા સરકારી પ્લોટ્સને સ્માર્ટ પાર્કિંગ માટે ફાળવી દીધા છે। તો કોર્પોરેશનના આ સ્માર્ટ નિર્ણયના કારણે જે વિસ્તારોમાં કાયમ વાહનોની ભારે અવરજવર રહે છે ત્યાં રસ્તાઓ પર થતા આડેધડ પાર્કિંગમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। અગાઉ પાર્કિંગની જગ્યા ન મળવાને કારણે લોકો રસ્તા ઉપર જ વાહનો પાર્ક કરી દેતા હતા, જેનાથી ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાતી હતી, પરંતુ હવે ખાલી પ્લોટ્સ ખુલ્લા મુકાતા નાગરિકોને મોટી રાહત મળી છે। પહેલાં પાર્કિંગની વ્યવસ્થા નહોતી, બધા બહાર પાર્ક કરતા હતા, પોલીસ ઉઠાઈને લઈ જતી હતી, પણ જ્યારથી કોર્પોરેશને આ પાર્કિંગની સુવિધા આપી છે ત્યારથી સારી સગવડતા મળી રહી છે। પહેલાં અમે ગમે ત્યાં પાર્કિંગ કરતા ને તો ટ્રોલનો ને બધો બહુ પ્રોબ્લેમ થતો અને પાર્કિંગની વ્યવસ્થા પણ નથી, એટલે અમે ગમે ત્યાં મૂકીને જઈએ, સાંજે આવીએ તો વ્હીકલ બી ના હોય, એટલે આ બહુ સારું કામ કર્યું છે પાર્કિંગનું। કેમ કે અમે જ્યારે બી પહેલાં આવતા હતા ત્યારે અમે ગાડી ફૂટપાથ ઉપર કે ગમે ત્યાં મૂકીને જતા હતા, પછી ટોય ટ્રેનવાળા આવતા હતા, ગાડી ઉઠાવીને લઈ જતા હતા। મારી ખુદની ગાડી એક બે વખત લઈ ગયા છે, પછી ગોતવા જવી પડે કે ભાઈ હવે મારી ગાડી ક્યાં છે, પછી રિટર્ન ઘરે જવામાં બહુ તકલીફ પડતી હતી। પણ એમસી અત્યારે જે આ પાર્કિંગની સુવિધા આપી છે એ બહુ સારું કામ કર્યું છે। તો એએમસીના આ મોડેલનો સૌથી વધુ ફાયદો અમદાવાદના પશ્ચિમ વિસ્તારના વ્યસ્ત કોમર્શિયલ ઝોનને થયો છે। ખાસ કરીને સરખેજ, જોધપુર, મકરવા અને પ્રહલાદનગર જેવા હાઈવે અને શોપિંગ સેન્ટરોથી ધમધમતા વિસ્તારમાં જ્યાં વાહન પાર્ક કરવું એ એક મોટો પડકાર હતો, ત્યાં હવે આ સરકારી પ્લોટ્સના કારણે ટ્રાફિકની સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે। તો કોર્પોરેશને વણવપરાયેલા અને ખાલી પડેલા પ્લોટ્સનો જનતાના હિતમાં ઉપયોગ કરી અને પાર્કિંગની સમસ્યાનો એક કાયમી અને સ્માર્ટ ઉકેલ લાવી દીધો છે, જેની શહેરના વાહન ચાલકો દ્વારા સરાહના કરવામાં આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નક્કી થયેલા ભાવો છે એ ભાવો ઉપર પાર્કિંગની સુવિધા પૂરી પાડે છે। આ વસ્તુ થઈ એક વસ્તુ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાલમાં એક નવતર પ્રયોગ પણ હાથમાં લીધો છે, જે અન્વયે ચાલુ વર્ષમાં અલગ અલગ ઝોનમાં કુલ 98 પ્લોટ છે। આ 98 પ્લોટ ઉપર જો 6 મહિનાનું ભાડું હોય તો એમાં 1.5%ના જંત્રીના દરે અને 6 મહિનાથી વધારે જો સમયગાળો હોય 1 વર્ષ સુધીનો તો એમાં 1%ના જંત્રીના દરે ભાડું વસૂલી લઈ અને પ્લોટ